તરફ લોકશાહીનું મંદિર છે, બીજી તરફ આંદોલન છે, વચ્ચેનો માર્ગ છે, પરંતુ આ કપરો માર્ગ આંદોલનકારીઓ માટે બની ગયો છે. સંસદ કૂચની આજે વાત હતી ત્યારે મહત્વના સમાચાર દિલ્હીના જંતર મંતરથી આંદોલનના આવી રહ્યા છે, તો બીજી તરફ લોકસભા અને રાજ્યસભાના સત્રની કાર્યવાહીના આવી રહ્યા છે. સૌપ્રથમ લોકસભા અને રાજ્યસભામાં શું થયું અને રાજ્યસભામાં પેપર લીક મામલે સૌથી પહેલો અવાજ કોણે ઉઠાવ્યો અને મિનિટોમાં શા માટે બંને સદન સ્થગિત થયા તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો તમારું સ્વમાન. એક તરફ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેને સીજેપીના આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. સોનમ વાંગચુક લાંબા સમય સુધી ભૂખ હડતાલ પર રહ્યા અને આજે તારીખ 20 એટલે કે આજે સંસદ તરફ કૂચ કરવાનો જે કોલ આપવામાં આવ્યો હતો એ કોલને પાર પાડવા માટે આંદોલનકારી યુવાનો દિલ્હીના જંતર મંતર ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલા વિદ્યાર્થીઓના કારણે ખાસી એવી ભીડ પણ દિલ્હી છે. તમે સોમાનના ગ્રાઉન્ડ રિપોર્ટમાં એ જોઈ રહ્યા છો. પરંતુ મહત્વની વાત છે કે પોલીસ તરફથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે તમારે જંતર મંતર કૂચ માટેની કોઈ મંજૂરી નથી અને કર્ફ્યુની ધારાઓ લગાવી દેવામાં આવી છે, માટે અહીંયાથી આગળ વધવું નહીં. બીજી તરફ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનો આજે પ્રથમ દિવસ છે. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે માત્ર મિનિટો સદનની કાર્યવાહી ચાલી અને મિનિટોની કાર્યવાહી બાદ હંગામો શરૂ થતાં સૌપ્રથમ લોકસભાની કાર્યવાહીને અધ્યક્ષે એટલે કે સ્પીકરે સ્થગિત કરી દીધી 12 વાગ્યા સુધી. ત્યારબાદ રાજ્યસભાની શરૂઆત થઈ. રાજ્યસભામાં પણ મિનિટો સુધી કાર્યવાહી ચાલી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઊભા થયા બોલવા માટે અને તેમણે મુદ્દો છેડ્યો પેપર લીક મામલે, સરકારને ઘેરી પેપર લીક મામલે. અને પછી શું થયું એ જોતા પહેલા જુઓ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં શું બોલ્યા. I am thankful to you. You have given me an opportunity to put forth my views about this paper leak and NEET examination घोटाला and नो चंदा चोरी तो है ही है, सब पोस्टेड समर्थक उधर बैठे हैं, लेकिन सर ये स्टूडेंट का मामला है, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है उनके भविष्य के बारे में मैं बात कर रहा हूँ. और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहाँ पर आए हैं, वहाँ लाठी चार्ज हो गया है. गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट निकलने की कोशिश कर रही है. તો હતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેમણે સૌ પ્રથમ બોલવાનો મોકો મળતાની સાથે જ રાજ્યસભામાં નીટના પેપર લીકના મામલે સવાલ ઉઠાવ્યો. આ વાત સામે આવતાની સાથે જ રાજ્યસભામાં હંગામો થવા લાગ્યો અને હંગામાના નામે કાર્યવાહી સ્થગિત થઈ બપોરે 12 વાગ્યા સુધી લોકસભાની જેમ સ્પીકર દ્વારા. હવે 12 વાગ્યા પછી કાર્યવાહી શું થાય છે લોકસભા અને રાજ્યસભામાં એ જોવું રહ્યું. કાર્યવાહી થશે કે કેમ એ પણ જોવું રહ્યું, કારણ કે કેન્દ્રની સરકાર બરોબરની ભીસમાં મુકાય છે. એક તરફ આંદોલન છે અને અંદર વિપક્ષના સાંસદો છે જે સદનની કાર્યવાહીમાં પેપર લીકના મુદ્દે ચર્ચા માંગે છે. આ મામલે કેન્દ્રની સરકાર બરોબરની ભેરવાઈ ગઈ છે ત્યારે આંદોલનકારીઓ પણ આંદોલન કરવા માટે તત્પર છે, પરંતુ ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અર્ધસૈનિક દળોને જંતર મંતરની આસપાસ ઉતારી દેવામાં આવ્યા છે, જેથી આ વિદ્યાર્થીઓની આ આંદોલનકારીઓની સુરક્ષાની સાથે સાથે ક્યાંક તેઓ સંસદ તરફ કૂચ ન કરવા લાગે તેનું પણ ધ્યાન રાખી શકાય. જોઈએ સોમાનના તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે વિડીયોને પણ ફોરવર્ડ કરી દો, જેથી ખબર પડે કે લોકશાહીના મંદિરમાં શું ચાલે છે અને લોકશાહીના નાગરિકો આંદોલનકારીઓ શું ઈચ્છી રહ્યા છે, શું કરી રહ્યા છે, આંદોલન કેમ ચાલી રહ્યું છે અને આંદોલનની સ્થિતિ શું છે. આ દરેક અહેવાલ રિપોર્ટ સોમાન તમને ગ્રાઉન્ડ પરથી પણ મોકલતું રહેશે, વિશ્લેષણ કરીને પણ આપતું રહેશે. માટે ફરીથી કહું છું, સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.